તો હેલો મિત્રો, કેમ છો મિત્રો? તમે બધા મજામાં? તો તમે મજામાં તો છો. પહેલાં તો જય બાબારી, જય માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો આપણે મહાદેવજીના દર્શન કરવા જઈએ અને માતાજીની હજી દીવાબત્તી બાકી છે. પહેલાં આપણે મહાદેવજીએ દર્શન કરતા આવીએ. જો મિત્રો, સવારનો વ્યૂ. તો ચાલો આપણે જઈએ માતાજીએ, પેલા મહાદેવજીએ. માતાજી આપણે પછી આપણે દીવાબત્તી કરવાની છે. આપણે તો ગૌશાળામાં જ છે, ભોલેનાથનું મંદિર. પપ્પા આપણે ત્યાં પૂજન કરો, વિક્રમને બધા ત્યાં છે. જો આ મહાદેવજીનું મંદિર. તો આપણે આવી ગયા મહાદેવજીના મંદિરે. આ છે રુદ્રાક્ષનું ઝાડ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પૂજન કરવાનું ચાલુ છે. ઓમ નમઃ શિવાય. 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 જય. ઓમ નમઃ શિવાય. 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 તો મિત્રો, પૂજન થઈ ગયું. આરતી કરવાની બાકી હજી તો આરતી કરી દઈએ. હર ગંગે શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો હર હર ભોલે શંભો. બધા દર્શન કરવા આવી ગયા આપણે મહાદેવજી. હર મહાદેવ. એ ભજન કહી દો મસ્ત મહાદેવજીનું. આવડતું નહીં. હર હર. અમારો આરતી પટી જઈએ આપણે હવે દર્શન કરી લઈએ મહાદેવજીનું. હર હર ભોલે શંભો. હર હર મહાદેવ. દર્શન કરી લીધા આપણે મહાદેવજીના. આપણે હવે જાઉં માતાજીની આરતી કરવાની બાકી છે હજી તો, પછી ચા પાણી કરી છે. તો ચાલો આપણે હવે જઈએ ઘરે. પાણી ભરવાનું બાકી છે, હવે ચાલુ કરો. પહેલાં તો આપણે પાણી ભરી દઈએ મહાદેવ. આ વિક્રમ મોણે આપણે પોણે ભરીએ. તો વરસાદ તો અત્યારે
ચાલુ થઈ ગયો જો શકો સોમવાર છે વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ધીમો 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 પકડાયું છે પાણી આવક બંધ થઈ હા ગયું વરસાદ ચાલુ થઈ ગયો તો ખાટલો લેવા માંડે ફટાફટ આપણે લઈ જઈએ પડે તો મિત્રો આપણે આવી ગયા ઘરે માતાજીની દીવાબત્તી કરી દઈએ આપણે આરતી કરી દઈએ તો ચાલો તો મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી માતાજીની અને આપણે તો આ સોમવાર ગયા હતા એટલે ચા એકલી પીધી હતી અને માતાજીના દીવાબત્તી થઈ ગઈ ચાલો આપણે હવે કામે લાગી જઈએ જેમ કે હતા તો વહેલા વહેલા તો વરસાદ ચાલુ થોડો થોડો હતો હાલ તો બંધ થઈ ગયો હતો અને ચરવટવાનું બાકી છે ચરવટ દઈએ પછી આપણે ચોક જવાય તો જઈશું હા તો ફોન લગાવવા માંડ્યા હા બંધ બતાવો લાગ્યો છે ચાલો મિત્રો આપણે હવે કામે ફટાફટ લાગી જઈએ તો મિત્રો આપણે લાગી જઈએ કામે અને જો બહાર પપ્પા આપણે કંકોડાના એટલા રશિયા ને તો કંકોડા ગણવા જતા રહ્યા બહાર જો તમને બતાવજો હું ના પાડું કે અત્યારે શું હોય વાડમાં કોઈ હાફમાં પહેરી રહ્યા હોય અંદર તો આપણે હટ કરીને ના જવાય હું ના પાડું પણ તોય જો એવા કંકોડા વીણવા જતા રહ્યા બે અત્યારે તો વાડે ફેદવા આવ્યા અત્યારે અંદર હતો તે કહેવાય ને કે ના તો પાડી તો ઉગરા આ તો જબરજસ્ત હા થોડું તમે શરમ આવે છે અમારા આ 4 દેલા તમને નહીં ખંડાતા બીજે થોડું છે તો હું ઘરે આવો પૈસા હા 4 દાડા થાય છે કઈ જાય શરમ આવી ગયો બગીચામાં તો મિત્રો બીજા ભાઈ આવીને વેણી ગયો આટલા આપણા આરાત ખેતરમાં બીજા તો બહાર ચોઈ જતા નહીં આટલા વેણા મને તો કંઈ જડતા નહીં વેણું પણ ચાલો મિત્રો આપણે હવે કામે લાગી જઈએ તો મિત્રો આપણે હવે જઈએ છીએ ગૌ સેવા માટે અને એક ગાય લોલી થઈ ગઈ છે તો આખી ટીમ નીકળી ગઈ છે તો મિત્રો આપણે જે ગાય માટે આવ્યા હતા અહીંયા બેઠી છે જો મારા હારા જેવી મારી છે જો પગ ચીરી ના છે તો આપણે અત્યારે એક ગૌશાળા છે આપણે તો એ આપણે દવા કરવા લઈ ગયા ગાયને બધા આવી ગયા વિક્રમના બધા તો આપણે આવી ગયા હતા અહીંયા ગાયના વિઝિટ માટે તો તમને બતાવું પહેલાં જોઈ લો અને હું એક જ વસ્તુ કહીશ કે જે પણ ભાઈ આ કરો આ ન કરશો ના થાય એવું હોય તો સેવા ના કરશો આ વસ્તુ ન કરશો તો સપોર્ટ કરતા રહો બાકી જય ચાલો આપણે 108 આવે છે એમાં આપણે ભરાઈ જઈએ બને રહો અમારા બ્લોગમાં મિત્રો મિત્રો આપણે ગાય ચડાવવા ગાડી આવી જઈએ ગાયને અમને લઈ જાઓ તો આમાં આપણે ગાય આપણે ચડાવી દીધી છે અંદર હવે ગાડીમાં ચડાવી દઈએ ચાલો આપણે ગાયને ફાઇનલી ભરાઈ દીધી અંદર જો આખી ટીમ છે બનાવો અમારા બ્લોગમાં મિત્રો
તો મિત્રો આપણે ગાડી ભરાઈને અંદર મૂકી દીધી, ગાયના દવા સારી થાય કેમ કે ગૌ સેવા બહુ કરવી, કેમ કે એ અણબોલી કહેવાય રહ્યું. તો આપણે ભરાઈ દીધી ગાયના. આપણે આવવા જઈએ હવે વિક્રમને બધા ઘરે. ગાડી આવે. ચાલો આપણે હવે નીકળીશું ઘરે. બે જલ્દી ચાલો બરાબર જેવા થઈ જાય છે તો મિત્રો જવા દો. ફાઇનલી ગાયને સારવાર આપી દીધી અને ગાય કરાવી દીધી અને હવે આપણે યાદ્યા સારવાર માટે આપણે ગાયના અને ગાય કમ્પ્લીટ થઈ જાય એટલે 2 દિવસ પછી આપણે અહીંયા વિઝિટ કરવા જાઉં, જોવામાં પણ જાઉં આપણે તો એ વખત તમને બતાવીશું. ચાલો તો આવી ગયા આપણે બેન. વિડીયો ચાલુ વિડીયો બંધ કરી નામ નહીં સરદાર तो चा मिली है चा पीना हो जो चा बनवाना चालू है. तो चलो मित्रों આપણે હવે નીકળ્યા ઘરે. સદા બાય બાય. આ જોબુ લઈ જાવો હે? જોબુ નહીં લે. ચલો આપણે હવે અમારા બેનના ઘરેથી નીકળ્યા હવે જાવ ગૌશાળા. એની દયાથી બધું થાય. જો કેવું શાંતિ ગલીમાં નહીં બચીમાં હે બચીમાં. ચાલો મિત્રો આપણે નીકળી ગયા ફાટવાસણાથી હવે ઘરે જવા. મહાદેવના દર્શન કરવા, મહાદેવના દર્શન કરીને પાટણ ગામમાં નીકળશું. મહારાજના દર્શન કરવા જવાના હે. હર હર ભોલે. તો આજે સોમવાર છે, મહાદેવજીના દર્શન આપણે પાટણ ગામ છે એ જઈએ છીએ. તો મિત્રો આપણે પાઠોર આવ્યા હતા મહાદેવજીના મંદિરે. આગળ તો તારો વિડીયો બનાવતો. જો આ મંદિર આવી ગયું પાઠોર અને આ ટીમ છે આગે જય ગોમાતા, જય ભોલેનાથ. અને આ છે મંદિર. તો આપણે દર્શન કરી લઈએ મહાદેવજીના. આવી જઈએ. જો તળાવ બાજુ છે મહાદેવજી મંદિર, આ બધું તળાવ છે. જો બાજુમાં તળાવ ભરેલું છે. લોકેશન જબરજસ્ત છે. તો બધા આવી ગયા દર્શન કરવા મિત્રો. જેવી શક્તિ એવી ભક્તિ. જો મિત્રો હરી મંદિર છે. ચાલો આપણે હવે દર્શન કરી લીધા, આપણે નીકળી ગયા મંદિરે. મારા નાગજી જો મિત્રો મસ્ત સુવિધા આપણા પાટોળ. જો આપણા સેવક મહાદેવજી બોલો બા. જો ફરાળ કરવા બે આવી ગયા પિન્ટુ બધા અને મારા બલરામ સેવા કરે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હા. હવે અત્યારે કોણ પલાળવાનું ગાય માટે ને ગાય ધોવાનું બાકી છે, ગાય ધોઈ નાખીએ. તો બધા આવી ગયા ઘરે. ચાલો કોણ પલાળી દઈએ આપણે. કાલ રાતનો આ તો નાખવાનું નહીં હાલ. હો પતા નાખતો ઈ તરફથી આવે. ચાલો હવે. તો મિત્રો ફાઇનલી આપણે ગાય બાય ધોઈ નાખી છે અને ગાયો ધોઈને ચાર બાર નાખી અને આપણે માતાજીની દીવાબત્તી કરી નાખી, મહાદેવજીના દર્શન કરી લીધા. આજે સોમવાર જતા એટલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો. તો મિત્રો આપણે આરતી કરીને જમી લીધું હોય, જમીને આપણે આવી ગયા બહાર અને અત્યારે જવાનું છે ગામમાં. તો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ હ.
વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને મિત્રો આજે જે ગાય માતાની સેવા કરી એમ પણ તમે સેવા કરજો. તો એ ગાયને આવું હોય તો તાત્કાલિક આપણે જાણ કરજો, એટલે આપણે એની દવા ચાલુ થઈ જાય. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળશું નવા વ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. મળશું નવા વ્લોગમાં. તો સુધી બાય બાય.